પોરબંદરની એક યુવતી સોશિયલ મીડિયામાં ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કર્યો હોવાના આક્ષેપ થયા છે। ત્યારે પોરબંદરની ભીમ મહોત્સવ સમિતિ દ્વારા આ યુવતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેમના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં અનુસૂચિત જાતિ વિશે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ અવારનવાર કરવામાં આવ્યો છે। ત્યારે આ વિડીયો હાલ ભીમ મહોત્સવ સમિતિના સભ્યો પાસે આવતા ભીમ મહોત્સવ સમિતિના સભ્યો દ્વારા કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી આ યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। આજે ભીમ મહોત્સવ સમિતિ કમલાબાગ પોલીસ સ્ટેશને એક સોશિયલ મીડિયામાં જે અમારે જાતિ પ્રત્યે જે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરેલ હોય એના માટે એફઆઈઆર કરાવવા માટે અમે આવેલા હોય અને હમણાં જેમ મોસમ ખુલ્લી હોય એમ સોશિયલ મીડિયામાં ખાલી અનુસૂચિત જાતિના લોકોને ટાર્ગેટ કરીને જાતિ પ્રત્યે જે ગેરબંધારણીય શબ્દનો ઉલ્લેખ કરી અને સોશિયલ મીડિયામાં સગવા માટે જે આ પ્રયત્ન કરી રહ્યા છે એ એક જ કોમ્યુનિટીના જેટલાએ કર્યું એટલા એક જ કોમ્યુનિટીના છે। એટલે વારંવાર અમને જ ટાર્ગેટ કરી અને અનુસૂચિત જાતિના નીચે દેખાડવા માટેનું જે મોટામાં મોટું કૌભાંડ હોય એવું અમને દેખાઈ રહ્યું છે। આની પાછળ કોણ છે એની પણ હું તો અમે પોલીસને બધાને કહે કે તપાસ કરો અને સમાજના આગેવાનો પણ અમે આગળ આવી અને આ તપાસ કરીને રોકે, નકર આ વર્ગ વિગ્રહ પેદા થઈ જાય અને બે કોમને અથડાવવાનું જે કારસ્તાન છે એ બંધ થઈ જાય। આની પહેલા જે ભાવેશ કેસવાલાએ પણ ગેરબંધારણીય શબ્દ બોલ્યો હતો તે પાછું માલીબેન મોઢવાડિયા એની પણ જે આવો ગેરબંધારણીય શબ્દ બોલી અને હાલની તકે જેલમાં છે। એટલે અમારું કહેવાનું છે કે ભાઈ અમને એક જ કોમને કેમ વારંવાર જાતિ પ્રત્યે ટાર્ગેટ કરે છે અને ગેરબંધારણીય શબ્દ બોલી અને ગેરવર્તન કરી અમને મન ફાવે એવી ગારું કાઢે છે સોશિયલ મીડિયામાં। અને હું તો અમારા સમાજના લોકોને કહું છું કે ભાઈ સૂતા હોય તો બારોબાર નીકળો, ખૂબ આપણે બાબા સાહેબનો લાભ લીધો છે તો જે ગેરબંધારણીય શબ્દ બોલે છે એના સામે અવાજ ઉઠાવવા માટે પણ નીકળવું પડશે। કારણ કે આજને અઠવાડિયાની અંદરમાં 3 જણાએ સોશિયલ મીડિયા ઉપર આપણે ટાર્ગેટ કરેલા છે। હવે પછીનો એનો કોનો ટાર્ગેટ હોય એ કંઈ નક્કી નથી। તો માત્ર કોઈ ભીમ મહોત્સવ સમિતિ એક જ કોઈ ગુનો નથી કર્યો। અને બીજું કોઈ પણ એમ કહેતા હોય કે ભાઈ આ એટ્રોસિટી કરી અને આમાંથી જો સહાય મેળવવા કરતા હોય તો આ સોશિયલ મીડિયા ઉપર સહાય મળતી નથી એવો લેટર પણ અમે સમાજ કલ્યાણમાંથી કઢાવેલો છે। અને અમારી પાસે જે કોઈ લેભાગુ ને કોઈ અમારા સમાજના કોઈ વાતો કરતા ને કોઈ વસેટિયા હોય એ વસેટિયાને છૂટ છે મારી પાસે પત્ર લઈ જાય। બાકી આ ખોટી વાતોને કરવાનું બંધ કરે અને આ બે કોમને અથડાવવાનું જે કારસ્તાન કરતા હોય એ પણ વહેલી તકે બેસી જાય તો સારું છે ને કામ બહુ મોટું પરિણામ આવશે ને ગુજરાત લેવલનું આંદોલન પણ કરવું પડે તો કરશું અમે। હાલમાં જે સોશિયલ મીડિયામાં જે એક જનાવર હોય એનું અમારું જે કોમ્યુનિટીનું જે અમારી જાતિ બાબતનું જે નામ હોય એની ઉપર બેન્ડ હોય સુપ્રીમ કોર્ટનો અને ગેરબંધારણીય શબ્દ હોય એવો એક કારીબેન કરીને છે રાજશાખા, એના અનેક નામો છે। એને કીધું છે ને એને તો એમ કીધું કે પોલીસ ફરિયાદ કરવી તો કરો, હું તો બોલીશ એવા 3 થી 4 વિડીયો અપલોડ કરેલા હોય અને આજે જો એક તો આવા ગેરકૃત્ય કામ કરી અને જો છાતી ઠોકીને પાછા કહેતા હોય તો આને બેસાડવા માટે પણ અમારા સમાજને બારોબાર નીકળવું પડશે। તાજેતરમાં જ રાણાવાવની એક યુવતીએ પણ અનુસૂચિત જાતિના સભ્યોને ગાળો આપતા તેમના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ હતી। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।